તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે વાસ્તુશાસ્ત્રના નિયમો. 1. ઘરની તિજોરી હંમેશા ઘરના ઉત્તરના ભાગમાં બનાવવી જોઈએ. વાસ્તુમાં ઘરનો ઉત્તરનો ભાગ છે તે ભગવાન કુબેરનો માનવામાં આવે છે. જો તમે કબાટમાં પૈસા રાખો છો તો તેની વચ્ચે કે ઉપરના ભાગમાં રાખો. વાસ્તુ અનુસાર તેના નીચેના ભાગમાં પૈસા રાખવાથી ટકતા નથી. 2. જો તમામ પ્રયત્નો કરવા છતાં પણ ઘરમાં પૈસા ટકતા નથી તો તમારા પૂજા રૂમમાં ધનની દેવી માતા લક્ષ્મી અને ધનના દેવ કુબેરદેવની મૂર્તિ સ્થાપના કરો. આ બંનેની નિયમિત દિવસ રાત પૂજા કરો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં પૈસાની કમી થતી નથી. 3. વ્યાપાર વૃત્તિ યંત્ર મહાલક્ષ્મી યંત્ર તમારી તિજોરીમાં રાખો. આને તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા સદાય તમારી ઉપર હંમેશા બની રહે છે. 4. જો તમે પૈસા સંબંધિત સમસ્યાથી પરેશાન છો તો તમારા પૂજા રૂમમાં દક્ષિણાવર્તી શંખ અવશ્ય રાખો. દરરોજ પૂજા કરતી વખતે આ શંખ વગાડો. આમ કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને પૈસાની તકલીફ દૂર થાય છે. 5. ઘરની ઉત્તર પૂર્વ દિશામાં કચરો ક્યારેય ના નાખવો જોઈએ. આ દિશાને મંદિરનું સ્થાન માનવામાં આવે છે. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં ગરીબી આવે છે. 6. જે ઘરમાં ગંદકી હોય છે ત્યાં માતા લક્ષ્મી ક્યારેય વાસ કરતા નથી, જેથી કરીને ઘરને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો. 7. દરેક પરિવારને લગ્ન, ગૃહ પ્રવેશ કે કોઈ શુભ કાર્ય માટે આમંત્રણ કંકોત્રી આપો છો ત્યારે આમંત્રણ પત્રિકામાં ભગવાનના ચિત્રો અને શુભ ચિહ્નો છપાયેલા હોય છે, જેને ઘણા લોકો કચરા ટોપલી કે અન્ય જગ્યાએ ફેંકી દેતા હોય છે. આ યોગ્ય નથી. આવા આમંત્રણ કાર્ડને કંકોત્રીને સ્વચ્છ પાણીમાં પધરાવવા જોઈએ. તેનાથી ભગવાન માતાજી તમારા પર મહેરબાન રહે. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.